અમુક માણસો કહે છે કે હું પૂરેપૂરું ધર્મનું પાલન કરું છું. હવે હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, નિજ્યા ધર્મ છે, મા ધર્મ છે. હવે આ ધર્મને સમજવા માટે રામ ભગવાનના ભાઈ લક્ષ્મણે ત્રણ અવતાર લીધા, ત્યારે એમને સમજવામાં આવ્યું. તો હવે આપણે તો લાખો અવતાર લઈએ તો સમજવામાં ના આવે. આપણે અને લક્ષ્મણ ભગવાનના તોલે ના આવ્યો. શેષનાગનો અવતાર છે, એને સમજવામાં 3 જન્મ લેવા પડતા હોય. તો દોસ્તો વિચાર કરો કે આપણે કેટલા જન્મ લેવા પડે. એટલે ધર્મ તો બહુ ઊની ચીજ છે, એને સમજવું બહુ અઘરું છે. બાકી આપણે જીને દો અને પ્રકૃતિને પ્રેમ કરતા જીવીએ તો આપણે જીવી ગયા કહેવાય. પ્રકૃતિમાં જેટલા પણ છે, જેટલી પણ 84 લાખ યોનિઓ છે, એ બધાથી આપણે પ્રેમથી રહીએ, પ્રેમ કરીએ. અને આપણા લોભ ખાતર, લાલચ ખાતર, આપણા પેટ ખાતર કોઈને પણ આપણે નુકસાન ન કરીએ તો આપણે જીવી ગયા કહેવાય. બાકી ધર્મનું તો પાલન કરવું અને ધર્મને સમજવું એ બહુ અઘરી ચીજ છે. તો જય હિન્દ, જય ભારત માતા.